નમસ્કાર મિત્રો ધોરણ 5માં ભણી રહેલા વિદ્યાર્થીઓએ તારીખ 22/3/2025ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET પરીક્ષા આપી હતી। આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 7/4/2025ના રોજ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, જો તમે આ પરીક્ષા આપી હોય અને જો તમે મેરિટમાં આવો છો તો તમને કયા કયા લાભો મળવાપાત્ર છે તે અંગેની વિગત તમને જણાવી દઉં તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલમાં તમને ધોરણ 6માં પ્રવેશ મળી શકે છે। તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ જો તમે મેરિટમાં આવો છો તો તમને સ્કોલરશિપ પણ મળી શકે છે। વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ જેવી કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓમાં આ પરીક્ષાના આધારે આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવનાર છે। આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં। જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે આ પરીક્ષાના મેરિટના આધારે જ તેમને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે। રાજ્ય પરીક્ષા દ્વારા આ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેની વિગત તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ પરીક્ષા કુલ 5,07,038 વિદ્યાર્થીઓએ આપી હતી। આ પરીક્ષાનું ટૂંકમાં એનાલિસિસ જોઈ લઈએ તો આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા છે તેની વિગતો અહીં આ પ્રમાણે આપેલી છે। આ પરિણામમાં કુલ 28 શાળાઓના 29 વિદ્યાર્થીઓએ 90% એટલે કે 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। કુલ 559 શાળાઓના 696 વિદ્યાર્થીઓએ 80% એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। કુલ 2276 શાળાઓના 3544 વિદ્યાર્થીઓએ 70% એટલે કે 84 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। 5486 શાળાઓના 11181 વિદ્યાર્થીઓએ 60% એટલે કે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। 10805 શાળાઓના 30400 વિદ્યાર્થીઓએ 50% એટલે કે 60 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। 19863 શાળાઓના 84006 વિદ્યાર્થીઓએ 40% એટલે કે 48 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે। મિત્રો, જણાવી દઉં કે આ જે મેરિટ યાદી છે એ કામચલાઉ મેરિટ યાદી છે। આ યાદીમાં અન્ય અને જનરલ વિદ્યાર્થીઓ માટે 50 ગુણ કરતાં વધુ ગુણ મેળવનાર, SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર તેમજ ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે। મિત્રો, સ્વનિર્ભર અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની મેરિટ યાદી અલગથી બનાવવામાં આવશે તે ધ્યાને લેશો। સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। આ પરિણામની યાદીના વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। આ મેરિટ યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે તેવો દાવો કરી શકાશે નહીં। જો ફાઇનલ મેરિટ યાદી જાહેર થશે અને ફાઇનલ મેરિટમાં તમે આવશો તો તમને લાભ અવશ્ય મળશે। કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETનું પરિણામ શાળા દ્વારા અહીં જે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ પર જઈને જોઈ શકાશે।